જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ। આજના સત્સંગનો વિષય છે વ્રત અને મહાપ્રસાદ। વૈષ્ણવમાં દૈવી ગુણ વિદ્યમાન હોવાને કારણે તે બ્રહ્મની શરણાગતિ સ્વીકારે છે। તેથી તુલસીની કંઠી ગળામાં પહેરવી અને કપાળમાં ઉર્ધ્વ પુંડરીક તિલક કરવું તે તેને માટે આવશ્યક છે। તદુપરાંત વર્ષની બધી એકાદશી તથા 4 જયંતી, શ્રીરામ જયંતી, શ્રી નરસિંહ જયંતી, શ્રી કૃષ્ણ જયંતી એટલે કે જન્માષ્ટમી અને વામન જયંતી અવશ્ય કરવી જ જોઈએ। કારણ કે આ 4 ભગવદ અવતારો ભક્તના ઉપર અનુગ્રહ કરવા, તેની રક્ષા કરવા થયેલા હતા। શ્રી નરસિંહ અવતાર પ્રહલાદની રક્ષા કાજે ભગવાને ધારણ કર્યો, જ્યારે વામન અવતારમાં પ્રભુએ દ્વારપાળ બનવાનું પણ સ્વીકાર્યું છે। આ 4 અવતાર ભક્તોદ્ધારક રૂપ હોવાથી શ્રી મહાપ્રભુજીએ આ 4 જયંતીમાં વ્રત કરવાની આજ્ઞા કરી છે। આપશ્રીએ જગન્નાથજીમાં જ્યારે એકાદશીના દિવસે તેમના હાથમાં જગન્નાથજીનો મહાપ્રસાદ આપવામાં આવ્યો ત્યારે તેનો અનાદર ન કરતા અને સાથે સાથે વ્રતનું પાલન પણ થાય તે આશયથી પોતે બીજા દિવસ સુધી એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું અને તે પછી તે મહાપ્રસાદ ગ્રહણ કર્યો। શાસ્ત્રમાં વિધાન એવું છે કે ભગવદ મહાપ્રસાદ પ્રાપ્ત થાય એટલે તરત જ તે ગ્રહણ કરી લેવો જોઈએ। જે દેવ મંદિરોમાં શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ રૂપથી પુરુષોત્તમ સ્વરૂપના પૂજન અર્ચન ઇત્યાદિ કરેલ છે અને તેનો અનુભવ કરેલ છે, જ્યાં સુદર્શન ચક્ર બિરાજમાન હોય અને જ્યાં પુરુષોત્તમનો આવિર્ભાવ કરવામાં આવતો હોય ત્યાંનો પ્રસાદ મહાપ્રસાદ કહેવાય છે। જગન્નાથજી આનું ઉદાહરણ છે અને ત્યાં જગન્નાથજી પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે અને શાસ્ત્રોક્ત સેવા પ્રકાર છે માટે તેને પુરુષોત્તમ ક્ષેત્ર કહેવાય છે અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ ત્યાંનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો। જગદીશ મંદિરના પાછળના ભાગમાં મહાપ્રભુજીના દર્શન થાય છે। શ્રી બાલાજીના મંદિરે પણ મહાપ્રભુજીનું સ્વરૂપ છે। શ્રીનાથજીનો મહાપ્રસાદ લેવામાં પણ કોઈ દોષ લાગતો નથી। એકાદશીના દિવસે પણ તે લેવાથી એકાદશીનું વ્રત ભંગ થતું નથી। પૂર્વાચાર્ય શ્રી વ્રજભૂષણજી 250 થી 275 વર્ષ પૂર્વે થઈ ગયા। તેઓ શ્રી હરિરાયજી પાસે અધ્યયન કરતા। તેમણે સુબોધિનીજી ઉપર ઘણા લેખ લખ્યા છે। આપશ્રીને સંગીતનો તથા અન્ય વિવિધ કલાઓનો શોખ હતો। લગભગ 90 વર્ષની અવસ્થામાં તેઓ એક સમય શ્રીનાથજીના મંદિરમાં ઓપરસમાં પધારી રહ્યા હતા। નવનીત પ્રિયાજીના બગીચામાં થઈ પધારતા ત્યાં થોડો મહાપ્રસાદ પડેલો જોયો। પોતાની આંખો કાચી હોવા છતાં આ મહાપ્રસાદના કણને જોઈ સાથેના પરિચારિકને આપે પૂછ્યું, આ શું છે? પરિચારકે જવાબ આપ્યો, કૃપાનાથ, તે મહાપ્રસાદ છે। ફરી ફરીને આપશ્રીએ તે પ્રશ્ન 3 વખત દોહરાવ્યો અને પરિચારિકે દર વખતે તે જ જવાબ આપ્યો કે આ મહાપ્રસાદ છે। આપે તો સખડી દાણા ગ્રહણ કરી લીધા। પોતે મંદિરમાં પધાર્યા ત્યારે મુખિયાજીને આ વાતની ખબર પડતા તેણે આપશ્રીને કહ્યું, આપ અપરસમાંથી બહાર થઈ ગયા કારણ કે આપે સખડી ગ્રહણ કરી છે। પોતે જવાબ આપ્યો, મેં મહાપ્રસાદ લીધો છે માટે અપરસ છોવાતી નથી। મુખિયાજીએ આપશ્રીની વાત ન માનતા આપે બહાર આવી વમન કર્યું તો તેમાં રત્નકણિકાઓ દેખાઈ। આવું છે મહાપ્રસાદનું મહાત્મ્ય। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભિન્ન માર્ગ પરમમતમ, પુષ્ટિ માર્ગમાં સમર્પણ છે, કૃષ્ણાર્પણની પ્રક્રિયા નથી। તેથી દેવ દ્રવ્યનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી। પુષ્ટિ માર્ગીય પરંપરામાં પ્રભુને સર્વસ્વ સમર્પણ કરવામાં આવે છે, જે દાનના પ્રકારથી ભિન્ન છે। માટે દેવ દ્રવ્યની સ્થિતિ અહીં બનતી નથી અને તેથી જ મહાપ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ દોષ પણ લાગતો નથી। એના પછીનો આપણો જે સત્સંગનો
વિષય છે તે સેવાનો દોષ લાગવાનો ડર. ઘણા વૈષ્ણવો સ્વરૂપને પુષ્ટાવ્યા વગર સેવા કરતા હોય છે, કારણ કે તેઓને એમ માને છે કે પુષ્ટાવેલી સેવા કરવામાં દોષ પડવાની સંભાવના હોય છે અને તેથી તેનો ડર લાગતો હોય છે. આ યોગ્ય નથી. સેવ્ય કરાવ્યા પછી જ સ્વરૂપમાં પુરુષોત્તમત્વનો આવિર્ભાવ થાય છે અને જ્યારે એની સેવા ફળદાયી બને છે. પુષ્ટિ માર્ગમાં ગુરુ દ્વારા ભગવત સ્વરૂપના આવિર્ભાવનો પ્રકાર છે. આ પ્રાણ પ્રતિષ્ઠા નથી હોતી. વૈષ્ણવને ભગવત સેવા નિડર થઈને કરવી જોઈએ. જો કે સેવામાં સાવધાની પણ રાખવાની આવશ્યકતા હોય છે. ક્યારેક જારીજી આમ તેમ મુકાઈ જાય ઇત્યાદિ બાબતોથી ડરવાની જરૂર નથી. ભક્તિ માર્ગમાં કથિત 64 અપરાધ વિશે જરૂર જોઈએ, જેથી તે વિશે સેવા કરતા વિશેષ સાવધાની રાખી શકાય છે. અન્ય બ્રહ્મસંબંધી દ્વારા સેવા કોઈ પ્રકારના બાધ આવી પડે ત્યારે આપણે ત્યાં બિરાજતા સેવ્ય સ્વરૂપની સેવા અન્ય ઘરના વૈષ્ણવજનોએ અન્ય ગોસ્વામી બાલક પાસેથી બ્રહ્મસંબંધ દીક્ષા લીધી હોય તેના દ્વારા કરવામાં કોઈ પ્રકારનો બાધ નથી. કારણ કે બ્રહ્મસંબંધની પ્રક્રિયા એક જ સરખી છે. તેમાં બ્રહ્મસંબંધ દાતા કોણ છે તે મહત્વનું નથી. સેવામાં જો કેવલ મિશ્રી ભોગનો જ પ્રકાર હોય તો નામ મંત્ર પ્રાપ્ત વૈષ્ણવો દ્વારા પણ સેવા કરવાનો કોઈ બાધ નથી. નાવમાં બેસી શ્રી યમુનાજીના આરતીના દર્શન. ઘણા વૈષ્ણવોને મનમાં શંકા કરતા હોય છે કે યમુનાજીના નાવમાં બેસી દર્શન કેમ કરવા? દોષ નાવમાં બેસવાથી નથી થતો, પરંતુ નાવ નિશ્ચિત સ્થાને હોવી આવશ્યક છે. આરતી થતી હોય ત્યારે તેની સામેથી નાવ પસાર ન જ થવી જોઈએ, અથવા આરતીની સન્મુખ નાવ ઊભી ન રાખવી જોઈએ. અન્યથા નાવમાં બેસી દર્શન કરવાનો કોઈ દોષ નથી. અન્ય વૈષ્ણવો દ્વારા આપેલી વસ્ત્ર સામગ્રી. કોઈ વૈષ્ણવ પ્રેમવશ થઈ શ્રી ઠાકોરજી માટે સામગ્રી અથવા વસ્ત્ર આપે તો તેને પોતાના ઠાકોરજીને ધરવામાં આપત્તિ નથી. વાસ્તવમાં દોષ કોઈ વસ્તુમાં હોતો નથી, પરંતુ તે આપણે ઉત્પન્ન કરીએ છીએ. વસ્ત્ર સામગ્રી કોઈના શ્રી ઠાકોરજી માટે આપી તેનામાં અહમ ભાવ જાગે, તે અન્યથી પોતાને વિશેષ માનવા માંડે તો તેનામાં દોષ ઉત્પન્ન થાય છે. આવો અહમ ભાવ કે મમતાની લાગણી દોષ રૂપે હોય, સેવામાં બાધક બને. માટે આ બાબત વિચારી સાવધાની રહી અન્ય પાસેથી સામગ્રી, વસ્ત્ર ઇત્યાદિ શ્રી ઠાકોરજી માટે ગ્રહણ કરવામાં આપત્તિ નથી. ગોકુળનાથજીની બેઠકમાં જારી ચરણ સ્પર્શ. શ્રી ગોકુળનાથજીની સૃષ્ટિમાં જારી ચરણ સ્પર્શનો લાભ ફક્ત નિજ સૃષ્ટિના સેવકો જ પ્રાપ્ત કરી શકે છે, અન્ય વૈષ્ણવો નહીં. પ્રભુ સેવાનો ભાવ પ્રબળ થાય ત્યારે તે આગ્રહ કહેવાય અને તે વિકૃત થતાં દુરાગ્રહ કહેવાય છે. ચતુર્થ ગૃહની પરંપરામાં કેટલીક આવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. ગોકુળનાથજીના સમયમાં ન હતી. આમ છતાં શ્રી ગોકુળનાથજીના બેઠકમાં અમુક જગ્યાએ આ પ્રકારનો દુરાગ્રહ જોવામાં આવતો નથી અને દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો જારી ચરણ સ્પર્શનો લાભ લઈ શકે છે. મહાપ્રભુજીને સખડી ભોગ. સેવામાં મહાપ્રભુજીના ચિત્રજી બિરાજતા હોય તો સખડી ભોગ ધરાય નહીં. શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રીનાથજી અને આચાર્ય સ્વરૂપ એમ ઉભય રૂપે બિરાજે છે. વિપ્રયોગાત્મક અને સંયોગાત્મક સ્વરૂપ એમ બંને ભાવયુક્ત સ્વરૂપ તેમાં બિરાજે છે. શ્રીનાથજીના સ્વરૂપમાં પુરુષોત્તમનો ભાવ મુખ્ય હોય છે અને આચાર્ય ભાવ ગૌણ હોય છે. જ્યાં આચાર્ય સ્વરૂપની વિશિષ્ટતા હોય ત્યાં ધર્મશાસ્ત્રની મર્યાદા જાળવવી આવશ્યક છે. પુરુષોત્તમ વિશિષ્ટ આચાર્ય સ્વરૂપે શ્રી મહાપ્રભુજીની બેઠકમાં જ બિરાજે છે. જ્યારે આચાર્ય વિશિષ્ટ પુરુષોત્તમ ભાવે સેવામાં બિરાજતા હોય તો સખડી ભોગ ધરાય. આચાર્ય સ્વરૂપને સખડી ભોગ ન ધરાય. ભગવત મંદિરમાં શયન પછીનો ક્રમ. ઘણી જગ્યાએ મંદિરોમાં શયનના દર્શન પછી સત્સંગ ભગવદ્ વાર્તાનો ક્રમ હોય છે.
તે સમયે શ્રી પ્રભુજીના ચિત્રજીને પધરાવીને યમનાષ્ટક ઇત્યાદિનો પાઠ કરવાનો પ્રકાર જરા પણ ઉચિત નથી, કારણ કે શયન પછી પ્રભુ નિત્ય લીલામાં પધારે છે, તેથી આપને શ્રમ પડે છે. ઘરમાં સત્સંગ થતો હોય ત્યાં પાઠ કરવાનો કોઈ વાંધો નથી, અને ચિત્રજી વગર મંદિરમાં પણ સત્સંગના રૂપમાં પાઠ થાય તો વાંધો નથી. આજનો સત્સંગ અહીં પૂરો થાય છે. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય ગિરિરાજ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ.